આગળ વાત કરીએ તો પાટણના હાજીપુરમાં લગ્નના વરઘોડામાં હુમલાની ઘટના। પટણી સમાજના લગ્નના વરઘોડામાં 5 શખ્સોએ વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી ઢોર માર માર્યો। આટલું જ નહીં, વરરાજાના કાકા પર પણ હુમલો કર્યો છે। કાકી માતા પર પણ હુમલો કરી જાતિસૂચક અપશબ્દ બોલી અપમાન પણ કર્યું। આટલેથી ન અટકતા હુમલાખોરોએ ફરી વરઘોડો કાઢશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી છે। ત્યારે લગ્ન પ્રસંગમાં થયેલા હુમલા બાદ ભયભીત અને आहत થયેલા વરરાજા કૌશિક પટણીએ ન્યાય માટે બાલિસના પોલીસ મથકનો સંપર્ક કર્યો। ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી બાલિસના પોલીસે રામુજી ઠાકોર, સંજયજી ઠાકોર, મેહુલજી ઠાકોર, રાહુલજી ઠાકોર અને કૌશિકજી ઠાકોર વિરુદ્ધ નામજોગ ફરિયાદ દાખલ કરી છે, તપાસ હાથ ધરી છે। લગ્ન પ્રસંગ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। पीड़ित परिवारे जातिसूचक शब्द बोली तोफान मचावनाराओ सामे कड़क कार्यवाहीनी मांग करी छे। कौशिकभाई पटणीना मेरेज हता अने आ मेरेजना संदर्भे एक वरघोडानुं प्रोसेसननुं आयोजन करवामां आवेलुं हतुं। आ वरघोडो ज्यारे નીકળેલો હતો ત્યારે ગામના કસ્ટમ પ્રમાણે જે વચ્ચે વાઘેશ્વરી માતાનું મંદિર આવે છે ત્યાં કોઈ પણ જ્યારે વરઘોડા નીકળે ત્યારે રિસ્પેક્ટના ભાગરૂપે ત્યાં વરઘોડા અટકતા હોય છે, વરરાજા ત્યાં ઉતરતા હોય છે અને જેવું મંદિર પસાર થઈ જાય એવા ફરી ઘોડા ઉપર બેસી જતા હોય છે। પરંતુ આ જે કસ્ટમ હતું એના સંદર્ભે મંદુક થતાં ગામના જ રામુજી સેનાજી ઠાકોરે આ વરઘોડાને અટકાવીને જે વરરાજા છે એને ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો અને આ જ સંદર્ભે આ જ વાતમાં આખી પરિસ્થિતિ મણસી હતી। પોલીસને આ વાતની જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને ફરિયાદીની ફરિયાદના આધારે કુલ 5 ઇસમો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની રિલેવન્ટ સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો હતો। આ 5 આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં છે। ત્યારબાદ આજ રોજ પણ જ્યારે એમની જાન અમદાવાદ રવાના થયેલી હતી ત્યારે પોલીસે તકેદારીના ભાગરૂપે એમને બંદોબસ્ત ફાળવ્યો હતો અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે, ગામમાં કોઈ ઇસ્યુ છે નહીં। ત્યારે જાતિસૂચક શબ્દ બોલી અપમાન કરવામાં આવ્યું। પાટણના હાજીપુરમાં લગ્ન પ્રસંગમાં હુમલાની ઘટના છે કે જ્યાં ઘોડી પરથી વરરાજાને નીચે ઉતારવામાં આવ્યો અને વરઘોડામાં જ 5 શખ્સોએ હુમલો કર્યો છે। આટલું જ નહીં, જે વરરાજાના કાકા હતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો। આ સાથે માતા અને કાકીને અપશબ્દ બોલવામાં આવ્યા છે। પરિવારને ન્યાય માટે પણ માંગ કરવામાં આવી છે। અલગ અલગ જે 5 ઇસમો છે તે 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે 5 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે।